દાહોદ ટ્રાઇબલ મ્યુઝિયમ ખાતે કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ વિભાગના સંયુક્ત સચિવના અધ્યક્ષસ્થાને પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ વિશે જે ચિંતન શિબિર યોજાઈ। આ તારીખ 5/12/2025 શુક્રવારના રોજ સાંજે 4 કલાકે આપેલ માહિતી અનુસાર દાહોદ જિલ્લાના દાહોદ ખાતે આવેલા ટ્રાઇબલ મ્યુઝિયમ ખાતે ભારત સરકારના માહિતી અને પ્રસારણ વિભાગના સંયુક્ત સચિવ કે નિરાલાના અધ્યક્ષસ્થાને પ્રધાનમંત્રી ધન ધાન્ય વિશે કૃષિ યોજના વિશે ચિંતન શિબિરનું આયોજન કરાયું હતું। આ દરમિયાન કલેક્ટર યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારી સ્મિત સહિત પ્રાયોજના વહીવટદાર દેવેન્દ્ર મીણા ઉપસ્થિત રહ્યા હતા। દીપ પ્રાગટ્ય થકી શરૂ થયેલા આ શિબિરમાં દાહોદ જિલ્લા ખેતીવાડી અધિકારી તેમજ લાયઝન અધિકારી પ્રતિક દવે એ સંયુક્ત સચિવ કે નિરાલા સહિત ઉપસ્થિત સૌ અધિકારીઓનું શાબ્દિક સ્વાગત કર્યું હતું। સાથે જ કલેક્ટર યોગેશ નિરગુડેએ સંયુક્ત સચિવનું પુસ્તક આપી સ્વાગત કર્યું હતું। શિબિરની શરૂઆતમાં સંયુક્ત સચિવે ઉપસ્થિત સૌ દાહોદ જિલ્લાના અધિકારીઓ પાસેથી વિભાગીય કામગીરીની જાણકારી મેળવી અને જરૂરી માર્ગદર્શન આપવા સહિત સમીક્ષા કરવામાં આવી હતી। એ સાથે વિભાગીય કામગીરી સ્ટેટસ લેવલ સુધારવા માટે સતત પ્રયત્નશીલ રહેવા માટે સૂચનો આપ્યા હતા। આ સાથે પ્રગતિશીલ ખેડૂતો કે જેઓ પ્રાકૃતિક ખેતી કરતા હોય તેમજ પશુપાલન કરતા હોય તેઓ સાથે સંવાદ કરી તેમની કામગીરી સહિત ખેડૂતોના અનુભવો અને સંબંધિત વિભાગો સાથેના પ્રતિભાવો જાણ્યા હતા। આ દરમિયાન જિલ્લા ખેતીવાડી અધિકારી પ્રતિક દવે એ દાહોદ જિલ્લાની બેઝિક જાણકારી પ્રેઝન્ટેશન થકી રજૂ કરી હતી, જેમાં એગ્રીકલ્ચર પ્રવૃત્તિઓ, પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના, કૃષિ વિભાગની યોજનાઓ, જિલ્લા કક્ષાએ કરવાની થતી કામગીરી સહિત આંકડાકીય માહિતી પણ રજૂ કરી હતી। દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેએ પણ અને જિલ્લા વિકાસ અધિકારી સ્મિત સાહેબ તેમજ દાહોદ જિલ્લા વિશે પ્રાથમિક જાણકારી જેવી કે સિંચાઈ, લોકોને પીવાના પાણી માટે વિવિધ પ્રોજેક્ટ વિશે વિગતે જાણકારી આપવામાં આવી હતી ને પ્રોબ્લેમ હોય તો એનું સોલ્યુશન પણ હોય એ જ જરૂરી છે, તો ફક્ત પ્રયત્નો મહેનતથી જવાબદારીની એમ કહેતા સંયુક્ત સચિવ કે નિરાલાએ સૌ અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું। આ દરમિયાન ડીઆરડીએ નિયામક, આણંદ કૃષિ યુનિવર્સિટીથી આવેલા અધિકારી KVK ના અધિકારી સહિત દાહોદ જિલ્લાના અભ્યાસ અર્થે આવેલા તાલીમાર્થીઓ, અધિકારીઓ, સંબંધિત અધિકારીઓ અને પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા।